પ્રકરણ 5 અધ્યાય 31 તારીખ આજે કઈ દઈ સાહેબ? 24 એપ્રિલ 2024. આ અધ્યાયને વિશે આપણે જે પતિવ્રતા સ્ત્રી છે એના ધર્મો જોઈ રહ્યા છે. કાલે આપણે જોયું કે એ પતિવ્રતા સ્ત્રીએ કોનો કોનો સંગ ન કરવો. એમાં આપણે કાલે જોયું કે ભાઈ જે કોઈ વ્યસની સ્ત્રીઓ હોય, બીજી કે એમ કે ભાંગ ગાંજો આદિ માદક વસ્તુને ભક્ષણ કરનારી અને વેશ્યાની સાથે સખીપણું ન જ કરેલા આવી જે કોઈ વેશ્યા એટલે જે પરપુરુષ ગામી હોય કે જે પેટ ભરવા માટે બીજા કોઈ પણ એમ કહે કે પુરુષો જોડે સંબંધ, અનેક પુરુષો જોડે સંબંધ રાખતી હોય તે વેશ્યા કહેવાય. એટલે એવી કોઈ પણ જોડે પતિવ્રતા સ્ત્રી જે છે તે સંબંધ ન રાખે. હવે આગળ જે અત્યંત કોપ કરનારી હોય, અમુકને વાતે વાતે ગુસ્સો આવતો હોય, સાંભળ્યા પહેલાં જ ગુસ્સો આવી જાય ઘણાને, બરાબર? એટલે ઘણા એવા હોય કે જેને ગુસ્સો આવી જાય, જેનો ગુસ્સો નિયંત્રણમાં નહીં ને એ દુનિયામાં કોઈ મોટા કામ ના કરી શકે. યાદ રાખજો, શોર્ટ ટેમ્પર માણસથી કોઈ પણ મોટું કામ ન થાય. એટલે જેને જીવનમાં મોટું કામ કરવું છે ને એને પહેલાં મગજ એકદમ શાંત રાખવાનું, ગુસ્સો નહીં લાવવાનો, શાંત રાખવું. ગુસ્સો આવે એવી બાબત હોય તો બી ગુસ્સો કરીએ તો બી થોડોક પછી પાછા શાંત થઈ જવાનું. કારણ કે ગુસ્સાથી કામ બગડે છે, કોઈ દિવસ સુધરતું નથી, સમજજો. અને બીજી વાત, જેને જીવનમાં મોટા કામ કરવા હોય ને, જે કોઈ પણ વ્યક્તિ હોય તો એને નાની નાની બાબતમાં બહુ જલ્દી એ બાબતમાં રિએક્ટિવ ન થવું. દરેક બાબતના જવાબ આપવા જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે બધા સવાલના બધા જવાબ આપો. પહેલું, દરેક બાબતમાં પહેલાં આપણું ચાંચ નહીં અડાવવાની, સમજો. એવું નહીં માનવાનું કે હું એક્સપર્ટ છું. દરેક બાબતમાં ચાંચ નહીં અડાવવાની. અને દરેક બાબતમાં તમારી અભિપ્રાય આપવાની પણ બહુ કંઈ જરૂર નથી, એમ સમજો. પણ તમારે જે કામ કરવાનું છે, જે લક્ષ્ય છે, એ લક્ષ્ય ઉપર ધ્યાન આપો અને એની પર એ મેઇન લક્ષ્ય ઉપર ફોકસ એપ્રોચ એ કામ કર્યા કરો. કે દાખલા તરીકે હરિભગત છે તો એને ભજન કરવાનું છે, સત્સંગ કરવાનો છે. જે કંઈ રૂડા ગુણ હરિભક્તોના શાસ્ત્રોમાં કયા, સાધુના કયા, એ એનામાં કેવી રીતે આવે તો એની ઉપર એને ફોકસ એપ્રોચ રાખવાનો છે, સમજો. બીજી બધી બાબતો પર બહુ ધ્યાન નહીં આપવાનું કે કોણ મારા વિશે શું ટિપ્પણી કરે છે, કોણ શું કહે છે, કોને શું ગમે છે, કોને શું નહીં ગમતું. રાગ દ્વેષ, ટીકા ટિપ્પણી ઉપર બહુ વિશેષ ધ્યાન નહીં આપવું. કારણ કે આમાં શું છે કે 17 પ્રકારના માણસ આવતો હોય, 17 પ્રકારની પોતપોતાની રીતે એ લોકો વર્તતા હોય. બધાની પ્રકૃતિ અલગ હોય, બધાના કર્મો અલગ હોય, એ પ્રમાણે પ્રકૃતિ અલગ હોય અને એ પ્રમાણે લોકો બધા પોતપોતાનો અભિગમ આપતા હોય. બધાને આ લોકશાહીમાં અધિકાર છે, જેને જે અભિગમ આપવો હોય તે આપે. બધાનો અભિગમ પ્રમાણે બધા એટલે પોતાના અભિગમ પ્રમાણે પોતાનો મત દર્શાવતો હોય, સમજો. અભિગમો એ જ મત હોય. તો એવા દરેક વ્યક્તિને જવાબ આપવો જરૂરી નથી, સમજજો. તમારે આગળ આવવું છે તો તમે તમારું કામ કર્યા કરો અને અવગણના કરવાનું શીખો. બેસ્ટ રસ્તો છે. તમારે તમારું કામ કર્યા કરવાનું અને બીજા જે કોઈ પણ આવા કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે તેને અવગણો. એને બહુ મગજ પર લઈને નહીં ફરવાના, એને અવગણના કરવા માંડો. એની સમય જતાં કોઈ પણ વસ્તુ જેવી છે તેવી રહેતી જ નથી, સમજજો. કાળે કરીને બધી વસ્તુ એની રીતે શાંત જ થઈ જાય છે, કારણ કે એનો ધર્મ છે. એટલે પેલો આપણે કહીએ ને, સમયને પણ સમય આપો. લેટ અસ ગીવ ટાઈમ ટુ યોર ટાઈમ. એટલે તમને જે સમય પર એવું લાગે કે ભાઈ અત્યારે સમુદ્રમાં મોજા બહુ ઊંચા ઉછળી રહેલા છે તો એ સમય પર આપણે બહાર ઊભા રહેવાનું, ઉછળી દેવા દો એને. પછી એ ઉછળી જાય, પછી શાંત થવાના જ છે. ભરતી આવે તો ઓટ આવે ને ઓટ આવે ભરતી આવે, એવી રીતે ચાલવાનું છે. એમ આપણા સ્વભાવનું પણ એવું છે. અમુક બાબતમાં બહુ જલ્દી આપણે ગુસ્સો થઈ જાય, અમુક દિવસમાં આપણે ગુસ્સા થઈ ગયા. કોઈ નુકસાન થઈ ગયું હોય, કોઈ માનસિક રીતે આપણે કે કોઈ બીજી રીતે આપણે કોઈને કોઈ શારીરિક કે માનસિક રીતે તકલીફ કંઈ આવી જાય તો આપણે રિએક્ટિવ, બધા ફિલિંગ્સ આપણા હોય તો ઉછળે. બધાને એવું થાય. આપણે બધા માણસ છે, હ્યુમન બિંગ છે, તો એવું થવાનું. પણ એ સમય પર આપણે આપણી ઉપરનું નિયંત્રણ જે ન ગુમાવીએ, એ જ પુરુષનું પુરુષત્વ શું છે તો એ પોતે પોતાના કાબુ બહાર ન જવું, પ્રભુત્વ બહાર ન જવું, પોતે પોતાના નિયમન બહાર ન જવું, એ પુરુષનું પુરુષત્વ છે. બાકી હેલ ગમે તેમ બોલવું, કોઈને આમ ગાળ દેવીને કોઈને તેમ ગાળ દેવીને આ બધું કરવું એ કોઈ પણ કરી શકે છે. ટીકા કરવી બહુ સરળ છે, સમજો. કામ કરવું લક્ષ્ય પર બહુ અઘરું કામ છે, બરાબર?
તમે કોઈ પણ મોટા હરિભક્તો જો એને કોઈની નિંદા કે કોઈની ટીકા કરતા ના જોયા હોય. નરસિંહ મહેતાને કોઈની ટીકા કરતા ના જોયા હોય. હા, એમણે જાહેરમાં આખા સમાજના દરેક લોકોને અનુલક્ષીને એના પદોમાં વાત કહી હોય, એમણે જે જોયું હોય તે, સમજો, પણ કોઈની ટીકા ડાયરેક્ટ ના કરી હોય વ્યક્તિગત. મીરાબાઈને તમે કોઈ દિવસ એવા ના જોયા હોય, મુક્તાનંદ સ્વામીને તમે એવા ના જોયા હોય, બ્રહ્માનંદ સ્વામીને તમે એવું કરતા ના જોયા હોય. કેમ? એ લોકોએ પોતે પોતાનું કેરેક્ટર જે છે તે ભગવાનના ભજન દ્વારા એટલું બધું ઊંચે લઈ લીધું છે કે એ લોકોને આવી નાની નાની બાબતમાં, નીચી બાબતમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન આપવું ઠીક નહીં લાગતું. કેમ? એ લોકો પોતાની જાતને એટલી નીચે નહીં લાવી શકતા. સમજો, એક સ્ટાન્ડર્ડ એ લોકોએ મેન્ટેન રાખેલું છે કે ના, આપણે આ સ્ટાન્ડર્ડ, ભગવાનના ભક્ત છે તો આપણું આ સ્ટાન્ડર્ડ છે, એની નીચે આપણે ન જવું જોઈએ. અને બીજી વાત, તમને જે યોગ્ય કર્મ હોય ને, મહારાજે જે કહ્યું ને કે ભાઈ જે કામને વિશે તમે યોગ્ય હો એવા કામને વિશે તમે પણ એ કરો ને બીજાને પણ એ પ્રેરણા આપો. જેના વિશે જે યોગ્ય હોય એણે એ જ કામ કરવું જોઈએ. સમજો, હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ માણસ પાસે મારે અડધો કલાક કંઈ બોલાવવું છે, એ બોલી શકશે? આપણે એને જ પૂછીએ, ભાઈ તમે બોલી શકશો? ન બોલી શકે. સમજો, કેમ ના બોલી શકે? એના ઘણા બધા કારણ છે. કદાચ તમે એમને વિષય વસ્તુ આપી દેશો તો પણ ના બોલી શકશે. કેમ? બોલવા માટેના જે કોઈ ગુણ જોઈએ, બેઝિક ગુણ જોઈએ, એ તમારામાં પહેલાં હોવા જોઈએ તો તમે બોલી શકો. સમજો, પછી તમારામાં એ ગુણ નથી તો તમે બોલશો ને તો એની કંઈ ઇફેક્ટ નહીં આવશે. તમે સાચું બોલશો તો પણ લોકોને ન ગમશે, માથા ઉપર હથોડા વાગશે. સત્યમ પ્રિયમ બ્રુયાત જે કહ્યું છે તો એ પ્રિય બોલવાનું છે, પણ તમારાથી બોલાશે જ નહીં, કારણ કે તમારું એ કામ નથી. ઇટ ઇઝ નોટ યોર જોબ. સમજો, તમારું જે કામ છે એ જ કરો. જે એન્જિનિયર છે એ ડૉક્ટરનું કામ કરવા જશે તો એ વર્ષ ડૉક્ટર બનશે, અને જે ડૉક્ટર છે એ એન્જિનિયરનું કામ કરવા જશે તો એ વર્ષ એન્જિનિયર બનશે. બરાબર? એટલે આપણા કર્મને અનુસારે ભગવાને વર્ણાશ્રમના ધર્મમાં શું કહ્યું? હા, સમજો. હવે એમાં હજુ માઇન્યુટ તમે જશો તો એ વર્ણ પ્રમાણે તમારે તમારો જે કંઈ કર્મ કરવાનું છે એ પ્રમાણે તમારી જે વર્ણ વૃત્તિ જે છે કમાવાની કે એ પણ એ પ્રમાણે છે. હવે એમાં પણ ઘણા બધા બાયફર્કેશન પાછા છે. દાખલા તરીકે વૈશ્ય કહ્યો તો વૈશ્યએ પૈસા કમાવાના છે, ધંધો કરવાનો છે, તો એના વણજ છે, વ્યાજવટો છે કે ખેતી છે, તો બધાનું અલગ અલગ છે. હવે દરેક જે વૈશ્ય વર્ણનો વ્યક્તિ છે તે ખેતી નહીં કરી શકતો, અને જે ખેડૂત છે તો એ કદાચ વેપાર પણ ન કરી શકશે, કારણ કે વેપાર કરવો અને ખેતી કરવી બંને અલગ અલગ ટાસ્ક છે, પણ છે પાછા વૈશ્યના જ. આઈડિયા આવ્યો તમને? એટલે તમને કયું અનુરૂપ છે એ કામ કરો, તમને અનુરૂપ ન હોય એ કામ ના કરો. તમે જે કામ કરવામાં ફિટ છો એ કામ કરો. હા, બરાબર. એટલે શાસ્ત્રોના શબ્દો તો જે છે ને તે બધા સાચા જ છે, શાસ્ત્રોમાં કંઈ ખોટું કહ્યું જ નથી, પણ લોકો પોતે પોતાની અભિરુચિ પ્રમાણે જેને જે ગમે તે લે. સમજો, શાસ્ત્રો અગાધ છે, પણ જેને જે અભિરુચિ હોય. મહારાજે શું કહ્યું? સત્સંગમાં, શાસ્ત્રોમાં પ્રસંગો ઘણા બધા કયા હોય. હવે ઘણા પ્રસંગ એવો હોય કે જે આપણા જોડે મેચ ન થતા હોય, તો આપણે શું કહેવાનું કે ભાઈ આ કોઈ બીજા હરિભક્તો માટે છે, આપણા માટે નથી, તો કોઈ બીજા માટે છે. પણ શાસ્ત્રોમાં લખેલા હોય તો એ ખરા જ હોય. સમજો, આઈડિયા આવી ગયો? કોઈ બીજા હરિભક્તો માટે છે એમ કરીને લેટ ઇટ ગો. એટલે આપણામાં જે ગુણ હોય એને અનુરૂપ આપણે કાર્ય કરીએ તો આપણે જલ્દી સફળ થઈએ. આ રામની જ વાત કરીએ. શૈલેષભાઈનો છોકરો રામ અમેરિકા જતો હતો. એ પહેલાં મને પૂછતો હતો કે મારે કામ શું કરવું જોઈએ ત્યાં જઈને. મેં કહું અત્યારે તમે શું કામ કરો છો? કે હું સિવિલ એન્જિનિયર છું ને અત્યારે એ જ કામ કરું છું અહીંયા. હું ત્યાં જઈને પણ એ જ કામ કરવું જોઈએ. તે કહે કે ત્યાં એ કામ મળવું અઘરું છે, તરત મળે એવું નથી. પણ મેં કહું એ કરશે ને તો જ તું ભવિષ્યમાં સફળ થશે, કારણ કે તું એ કામ કરતો આવેલો છે, એ ભણેલો છે, અને ધીરે 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 તારી જે એક્સપર્ટિઝમ તમારું જે કહેવાય તે એમાં બનતું જાય છે. તમે એમાં સમય આપેલો છે, તે છોડવું ન જોઈએ. તો એણે ત્યાં 1 વર્ષ સ્ટોરમાં જોબ કરી અને ધીરે ધીરે હવે એ એનું કામ કરતો થયો છે. હવે સેટ થઈ ગયો, 3-3.5 લાખ જેવું ચાલુ થઈ ગયું. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે? તમને જે અનુરૂપ હોય એ કામ કરો.
દરેક કામ માટે દરેક વ્યક્તિ નહીં બનેલા. સમજો કહેવાનો મતલબ શું છે? કોઈ એસા કામ નહીં जो हर कोई कर सके और कोई ऐसा काम नहीं जो कोई ना कर सके. दुनिया में એવું કોઈ કામ નથી કે જે કોઈ ના કરી શકે, અને દુનિયામાં એવું કોઈ કામ નથી જે બધા જ કરી શકે. સોય સોયનું કામ કરે છે, તલવાર તલવારનું કામ કરે છે, ભાલો ભાલાનું કામ કરે છે. એમ આપણા માટે કયા કામ માટે આપણે યોગ્ય છે એ કામ કરવાનું, ન યોગ્ય હોય તો ન કરવાનું. એમાં પછી જગ હસાઈ થાય. આપણે જે કામમાં યોગ્ય ન હોય તો આપણે ન કરવાનું, તો એમાં જગ હસાઈ થાય. સમજો, એટલે આપણે અનુરૂપ હોય એ જ કામ કરવું. શાસ્ત્રોમાં જે કહ્યું છે, શાસ્ત્રો તો બહુ મોટા છે ને બહુ અગાધ છે. અને હવે આમાં અહીંયા પતિવ્રતાનું લક્ષણ આવે તો એ પતિવ્રતાના ધર્મો કયા હોય? તો પતિવ્રતાનો ધર્મ જે છે તે દરેક સ્ત્રીનો સામાન્ય ધર્મ છે, એ દરેકે પાળવાનો જ ને. એમાં કોઈ બાંધછોડ કે મર્યાદા છે નહીં કે ભાઈ આ મર્યાદિત ધર્મ છે કે એને આ યુગમાં ઓછો પાળવાનો ને પેલા યુગમાં વધારે પાળવાનો ને. પતિવ્રતાના ધર્મ છે તે અહીંયા લખેલા છે સીધે સીધા. હવે એમાં કોઈ યુગ ને એવું તો કંઈ લખ્યું નથી, બરાબર? એટલે બધા એક સરખા પાળવાના છે ને, તો પાળવાના છે. પછી કોઈ એમ કહે કે ભાઈ અત્યારે તો પડે એવું જ નથી ને, અત્યારે તો આમ છે ને, અત્યારે તો તેમ છે ને. અત્યારે જે કોઈ પરિસ્થિતિ હોય તે, પણ ભગવાને કહ્યું હોય તો ભગવાન તો 200 વર્ષ પહેલાં જ આવી ગયા. તો ભગવાનને અત્યારની પરિસ્થિતિ ખબર ના હોય અને તમે એને ભગવાન માનો છો ને એમણે લખેલા છે, તો પછી એ પડે એવો હોય તો જ લખે ને, નહીં તો ભગવાન લખે શું કામ? એટલે આપણી આસ્થા ઓછી છે કે આપણી શ્રદ્ધા ઓછી છે, એટલે આપણે એવું લાગતું હોય કે ભાઈ એ પડે એવા નથી. બાકી પડે એવા જ હોય તો જ ભગવાન લખે ને, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે અત્યંત કોપ કરનારી હોય, જે અબળા સ્વભાવનું ઉલ્લંઘન કરીને અતિભાષણ તિરસ્કાદિક વડે પર પરાભવમાં પ્રગલ્ભ હોય. આ હોય ને ઘણાને એવું આદત પડી જાય કે ભાઈ એનો સ્વભાવ ક્રોધી હોય અને બધાને પર પરાભવ, બધાને હરાવવાના ચક્કરમાં જ હોય. બરાબર? ઘણા લોકો એવો હોય કે જેને આખી જિંદગી બધાને હરાવવાના ચક્કરમાં જ હોય. આને હરાવી દઉં, પેલાને હરાવી દઉં, આને બોલાવીને પેલાને હરાવી દઉં, આને પટકી નાખું, પેલાને પટકી નાખું. બરાબર? હવે એક વસ્તુ બહુ અહીંયા સમજવા જેવી છે. શ્રીજી મહારાજે 212 શ્લોકની શિક્ષાપત્રી બનાવી. એમાં શિક્ષાપત્રીની બહાર જે ગયો એને મહારાજે આપણે તે દિવસે પરમ દિવસે ચર્ચા કરી એ પ્રમાણે કે એને સંપ્રદાય થકી બહાર ગયો. હવે 212ની શિક્ષાપત્રીનું પાલન આમ પણ કોઈ કરતું નથી સામાન્ય રીતે. સમજો, તો કહેવાનું તાત્પર્ય એવું છે કે 212ની શિક્ષાપત્રીનું પાલન સામાન્ય રીતે કોઈ કરતું ન હોય તો પછી એને બીજા વિશે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે 207મા નંબરના શ્લોક પ્રમાણે એ જ સંપ્રદાય થકી બહાર છે. હવે તું પોતે જ સંપ્રદાય થકી બહાર હોય તો તું બીજા પર ટિપ્પણી કઈ રીતે કરી શકે? તું પહેલાં પોતે 212 શ્લોકની શિક્ષાપત્રી પાડતો હોય તો તમે બીજાને કહી શકો કે આ એ કામ કોનું છે? તો સંપ્રદાયના જે ગુરુપદે બિરાજમાન છે એમનું છે. શાસ્ત્રો પ્રમાણે બધાને વર્તાવવાનું. પણ પછી તમે એમ કહ્યું કે ના ભાઈ અમે જે કહીએ એ જ સાચું, તો તમે બધું એ પાડો છો. ચાલો, હવે શિક્ષાપત્રીમાં જુગતું રમવાની ના પાડી છે કે ભાઈ જુગાર ન રમવો, અને જુગારની વ્યાખ્યા શિક્ષાપત્રી અર્થ દીપિકામાં સમજાવેલી જ છે કે જુગાર અને વેપાર વચ્ચે ફરક છે. તો શેર સટ્ટો કરવો એ જુગાર છે. તો હવે શેર સટ્ટો કરે છે અત્યારે ઘણા બધા લોકો કરે છે, શેર બજાર ચાલે જ તો બરાબર છે. તો શેર બજાર ચાલે છે તો એ લોકો શેર સટ્ટો કરીને પોતાનું ગુજરાન રડી રહેલા છે, બરાબર? તો એ શિક્ષાપત્રીની આજ્ઞા લોપે છે. તો પછી એ બીજાને શું કામ સલાહ આપે છે કે આ આજ્ઞા લોપે છે, પેલો પેલી આજ્ઞા લોપે છે, ફલાણો આમ છે, ઢીમકો આમ છે? તમે પહેલાં બધી આજ્ઞા પાળો પછી બીજાને સલાહ આપો નહીં. પહેલાં આપણે જ પ્રયત્ન કરવાની જરૂર છે કે મારે આજ્ઞા પાળવાની છે 212, પછી હું બીજાને કહું ને. હા, હું શિક્ષાપત્રી વાંચતો હું, સમજો, તો વક્તા તરીકે મારી એ ફરજ થઈ પડે કે ભાઈ શિક્ષાપત્રીમાં આ પ્રમાણે આવેલું જ ને આપણે આ બધાએ પાળવાનું છે, તો એ અલગ મેટર છે. પણ પછી તમે વક્તા તરીકે નહીં પણ સામાન્ય રીતે એવું પોતે તમે માનીને ચાલો કે તમે આખા ગામમાં બધાને એવું કહો કે ના આખા ગામમાં બધાએ ધર્મનું પાલન કરવાનું છે. સમજો, તો બધા ધર્મનું પાલન કરે તો તમારે નહીં કરવાનું, તમે બધા ધર્મનું પાલન કરો છો. રાંદેર મંદિરમાં આપણે યજ્ઞ રાખેલો, લોકોએ વિડીયો બહાર પાડ્યા, એ જ હોતા અને એ પ્રમાણે જ કાલે આ મંદિરમાં જ યજ્ઞ થયો. સમજો, તો હવે કાં ગયા એ લોકો? એ લોકોનો જે વિડીયો રાંદેર મંદિર માટે લાગતો હતો તે અહીંયા થયો યજ્ઞ, તો એના માટે પણ લાગે જ છે. તો હવે અત્યારે એ લોકોએ વિડીયો બહાર નહીં મૂક્યો.
કેમ? સમરથ કો નહીં દોષ ગોસાઈ. અહીંયાનો વિડીયો બહાર પાડે તો વિડીયો બંધ થઈ જાય એ લોકોના કાયમ માટેના, અને અહીંયા આવવાનું પણ બંધ થઈ જાય. જે કામ રાંદેર મંદિરમાં થયેલું એ જ કામ અહીંયા થયેલું, તો કેમ હવે વિડીયો નહીં મૂકતા? સમજો, આઈડિયા આવ્યો તમને? એ જ હોતા હતા, એ જ પ્રમાણે થયેલો રાંદેરમાં પણ, બધું એ જ હતું. તો પછી અત્યારે વિડીયો કેમ બહાર ના પાડ્યો ને ત્યારે કેમ વિડીયો બહાર પાડ્યો? એટલે આવા જેવા બેવડા ધોરણવાળા વ્યક્તિ હોય એનાથી દરેક સમાજના દરેક વ્યક્તિએ સાવધાન રહેવાની જરૂર છે. આ ફક્ત પોતાની પબ્લિસિટી માટે આ બધા માણસો કામ કરી રહેલા છે, યાદ રાખજો. યુટ્યુબ પર બધાને સબસ્ક્રાઈબર જોઈએ છે અને મફતની આવક ઊભી કરવી છે, કામ ધંધો કરવો નથી. અને ખોટા ખોટા હલ્લા ગુલ્લા મચાવીને પૈસા કમાવાના ધંધા કરવા છે બધાએ. એટલે આ ખોટો, પેલો ખોટો, ફલાણો ખોટો, ઢીમકો ખોટો, આખું ગામ ખોટું ને તમે જ ખરા. અને તમને એ સર્ટિફિકેટ કોણે આપ્યું કે આખા ગામને તમે ખોટા કરો? તમે ખરા છો એનું સર્ટિફિકેટ પહેલાં આપો, પછી તમે ગામને ખોટા છો એનું સર્ટિફિકેટ આપો ને. પહેલાં તમે ખરા છો એનું સર્ટિફિકેટ આપો કે તમે 212ની શિક્ષાપત્રી આખી પાડો છો. કોણ કહે છે કે મને આવીને કંઈ બધી પાડે છે? અને મેં તમને આ જ કહી દીધું પહેલાં તો, શેર સટ્ટો અત્યારે આખું ગામ કરી રહેલું છે, સમજો. અને કોઈ કરે એની જોડે મને કંઈ વાંધો પણ નથી, કરો, મારે શું લેવા દેવા. પણ પછી બીજાને સલાહ ના આપો કે તમારે આમ જ કરવું જોઈએ. તમે બીજાને સલાહ આપો તો તમારું પણ આચરણ જોઈએ એવું અણીશુદ્ધ. જુગાર એટલે જુગાર, શેર સટ્ટો એટલે જુગાર જ છે, લોટરી એટલે જુગાર જ છે, સમજજો, બરાબર? એટલે એ તમે શેર સટ્ટો કરીને પૈસા કમાવો તો તમે 40.25 અને બીજા બધા 39, એ ન ચાલે, બેવડા ધોરણ ન ચાલે. તમારે લોકોને એના ધર્મો બતાવવા હોય તો તમારે પહેલાં ધર્મનું પૂરેપૂરું પાલન કરવું પડે. તમે કોઈ સંપ્રદાયના આચાર્ય નથી કે બધાને પોતપોતાના ધર્મ બતાવવા જાઓ. તમે સંપ્રદાયમાં સર્વસામાન્ય જ છો જેમ બીજા લોકો છે. અને તમારે સર્વસામાન્ય રીતે જો બીજાને એના ધર્મ બતાવવો હોય તો પોતે પહેલાં એ ધર્મનું આચરણ કરવું પડે પૂરેપૂરું, અને જાહેર જીવનમાં પણ કરવું પડે. પછી તમે ગાળાગારીને મારામારી કરો અને આખા ગામમાં રસવા બતાવો અને પછી આખા ગામને સલાહ આપો, એ ચાલે નહીં. પારકું ધન લેવું નહીં, શાસ્ત્રોમાં ચોખ્ખું કહ્યું છે. પછી તમે આખા ગામના બૂચ મારીને બેસો, પારકું ધન લઈને બેસો અને પછી તમે આખા ગામને સલાહ આપો, એ ખોટી વાત. એટલે શાસ્ત્રોના વચનો જે છે તે બધા માટે એક સરખા લાગે. નાના મોટા બધાની આજ્ઞા છે ને બધા એક સરખા પાડવાના છે. પછી કોઈ કહે કે ના મને કોઈ ધર્મ નહીં લાગે ને હું આખા ગામને એના ધર્મ બતાવું, તો કેજરીવાલની જેમ દિવસ જ્યારે ખરાબ હોય ત્યારે બકરી ડબ્બામાં આવી જાય, બરાબર? એટલે બકરી ડબ્બામાં આવશે જ ગમે ત્યારે, એ પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જેટલી પણ બકરીઓ ફરી રહેલી છે આમ તેમ બધી બકરી ડબ્બામાં આવવાની છે. એના સમયે આવશે, ગેરંટેડ આવશે. જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો, કારણ કે ખોટું કોઈનું ચાલતું નથી અને ચાલવાનું નથી. રાગ દ્વેષથી જે કોઈ કામ કરેલું હોય એ કોઈ દિવસ ફળતું જ નથી, બરાબર? કોઈ વ્યક્તિ કોઈ કામ કરતું હોય, તમને સારું લાગે તો સહકાર આપો, ન ગમે તો છોડી દેવું, એનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. રાગ દ્વેષવાળો વ્યક્તિ ચાલે જ નહીં. આ લોક અને પરલોક બંનેમાં દુખિયારો જ હોય. અને જેની પાસે જે હોય એ જ બહાર આવે. જેની પાસે રાગ દ્વેષ છે એની વાતમાં, વર્તણૂકમાં, બધામાં રાગ દ્વેષ જ આવે. જેની પાસે ન્યાય છે એ ન્યાયભરી વાત કરશે, જેની પાસે જ્ઞાન છે તે જ્ઞાનની વાત કરશે, જેની પાસે આનંદ છે એ આનંદની વાત કરશે, સમજજો, બરાબર? એટલે શાંતિથી ભગવાને કહ્યું એ પ્રમાણે વર્તવાનું, મોજમાં રહેવું. રાંદેર મંદિરમાં પાછું રવિવારે આપણે ભજન અને ભોજન બંને રાખેલું છે, તો તમને બધાને હાર્દિક આમંત્રણ છે કે બધા પધારજો. આ રવિવારે જ છે. 5 વાગે પહેલાં ભજન કરજો, 7 વાગ્યા સુધી ભજન કરજો અને પછી ભોજનનો રંગારંગ કાર્યક્રમ છે. આપણે દરેક હરિભક્તને કહીએ છીએ કે બધા ત્યાં આવજો. અને રવિવારે આપણે અહીંયા આ સભા નથી કરવાના, આ સભા બંધ રહેશે. એટલે રવિવારે ત્યાં અચૂક પધારજો, બરાબર? ચાલો. એટલે પર પરાભવમાં જે પ્રગલ્ભ હોય એવાનો ત્યાગ કરી દેવો. એ લડાઈ ઝઘડા કરે એવા વ્યક્તિ જ નહીં જોઈએ. એ ઉદ્વેગ જ કરે, તમને અને બીજાને બધાને ઉદ્વેગ કરે. શાંતિ મળે ત્યાં જ જવાનું. આખા ગામમાં વ્યવહારમાં વેપારમાં અશાંતિ છે, એને મૂકીને માણસ શાંતિ મેળવવા મંદિર આવે અને પછી જો મંદિરમાં પણ આ બધી માથાકૂટ જ કરવાની હોય
અને અશાંતિ જોઈએ તો પછી મંદિર આવવાનો મતલબ જ કા છે? આખા જગતમાં અશાંતિ છે એટલે તો માણસ શાંતિ માટે મંદિરે આવે છે. તો અમે આખા દિવસ હીરા બજારમાં તો શું હોય છે? માથાકૂટા જોઈ જ ને, આ ઓફિસથી પેલી ઓફિસ ને પેલી ઓફિસથી પેલી ઓફિસ. આ ભાઈ જે કંઈ કરતો હોય તેમાં કાંઈ એને શાંતિ વળતી હોય તો પછી અહીંયા બેઠા બેઠા ભજન કરવામાં શાંતિ રહી જ ને આનંદ આવે એટલે તો લોકો આવે છે. પછી અહીંયા પણ તમારે આ બધા ઝઘડા તંટા લફડા જ કરવાનો હોય તો પછી શું છે? અને જે એ કરી રહેલા છે એની પાસે બીજું કોઈ કામ નથી એટલે આ બધું વેચાતી લેવા જાય છે. યાદ રાખજો, કામ ધંધો કરવા જાય તો એ લોકોને ખબર પડે કેટલા વિશે 100 થાય છે. આ તો કામ ધંધો છે નહીં એટલે મફતના આ બધા ધંધા કરે છે. બધા કામ ધંધો પકડાઈ દે એ લોકોને 8-10 કલાકનો તો હમણાં બધા ઠંડા પડી જાય, બધું બંધ થઈ જાય, ધંધે ચડી જાય બધા. આ તો કોઈ કામ ધંધા છે નહીં એટલે બધા નવરી દુકાન જેટલી પણ છે તે બીજાને એના ધર્મ બતાવવામાં વ્યસ્ત છે. બરાબર? ચાલો, જે ચોર કર્મ કરનારી હોય, ચોર વ્યક્તિને કોઈ દિવસ સહકાર નહીં આપવો, ગમે તેવો ચોર હોય ને, નાનો ચોર હોય કે મોટો ચોર હોય. એક જગ્યા પર અમારા હાથમાં થોડું કહીએ હતું, શું કહેવાય, આપણે આખી સિસ્ટમને એડમિનિસ્ટ્રેશનને સીધી કરવાની હતી અને એ કામ લગભગ 2017-18માં હતું. અમે એક જગ્યા પર ગયા. હવે ત્યાં પેલું બેંકમાં પણ એવું કેવું કે આવર્સ પર થાય ને એમ, એ ફેક્ટરીમાં કલાક પર પૈસા મળે ને પેલા કારીગરોને, પછી પેલા મેનેજરોને ને સુપરવાઇઝરને ને એ બધાને. તેમાં શું, કોઈ પણ કારખાનાથી કે પેલા એનાથી બહાર જાય યુનિટમાંથી એટલે એણે પેલો એ દબાવવાનો, એટલે એનું જે પંચિંગ કરવાનું, એટલે આવે જાય એનો બધો સમય નોંધાય, બધાના પેલા કોડ નંબર હોય. હવે એમાં એક ભાઈએ રવિવારે આવેલા પાર્ટ ટાઈમમાં, તો બીજા કોઈ આવેલા નહીં, એના ડિપાર્ટમેન્ટના માણસ આવેલા. તો એક ભાઈ ઘરે ચાલ્યા ગયા, શાંતિથી 4-5 કલાક પછી આવ્યા અને પેલું સવારનું પંચિંગ હતું અને પછી સાંજે પાછા આવ્યા. એટલે એનું પંચિંગ તો હતું જ ને, પછી સાંજે છેલ્લું પંચિંગ માનને ચાલ્યા ગયા, એટલે આખો દિવસ ગણાવી દીધો. એટલે એણે આમ વર્કિંગ આવર્સમાં ચોરી કરી. આવર્સમાં ચોરી કરે એટલે એ પગારમાં કન્વર્ટ થાય ને એટલા. એકચ્યુઅલી એ ત્યાં 2 કલાક બેઠેલો અને એણે બતાવ્યું 6 થી 8 કલાક. ભાઈ પકડાઈ ગયા. પકડાયા એટલે બીજે દિવસે સીધો એમડી પાસે મુદ્દો ગયો. એટલે એમડીએ મને કહ્યું કે ભાઈ હવે આમાં તમારે આ મુદ્દાને અનુસંધાન રાખીને આજે આપણે ઉપર જ્યારે લંચ ટાઈમ હોય ત્યારે બોલવાનું છે. એટલે મારાથી પહેલો જ શબ્દ એવો નીકળી ગયો, ચોરી નાની હોય કે ચોરી મોટી હોય, ચોરી એ ચોરી જ છે. અને એ ગમે તે માણસ કરે, એ ચોરી એટલે ચોરી છે, સમજો. એ માણસને ત્યાંથી પાણીચું પકડાઈ દીધેલું, કારણ કે ત્યાં સમયની ચોરી એટલે પૈસાની ચોરી કહેવાય, સમજો. એટલે ચોરી ઘણી બધી રીતે થાય. ચોરી એક રીતે નહીં થતી, ચોરી ઘણી બધી રીતે થાય. દાખલા તરીકે કોઈના રૂપિયા, પૈસા, ધન દોલત તમે બુદ્ધિથી હરી લેવું, કે પછી તમારી પાસે તાકાત હોય તો તાકાતથી હરી લેવું, કે બીજાનું જે કંઈ પણ ધન છે કે બીજી જમીન છે કે બીજું જે પણ કંઈ છે તે તમે હરી લેવું છો બળાત કા બુદ્ધિથી, તે બધી ચોરી જ છે. બરાબર? અને ચોરી કરે એ માણસ તો ગુનેગાર છે, પણ એને છાવરવાવાળા પણ ગુનેગાર છે, સમજો. એટલે જે ચોરી કરનારાને છાવરે છે એ બધા ગુનેગાર છે. બરાબર? એટલે એવી ચોરી કરનારીઓ એવા કોઈને સહકાર ના આપવો. જે પરદ્રોહાદિકના ચિંતન પર હોય, બરાબર, બીજાનો દ્રોહ કરવામાં જ કાયમ એનું ચિંતન થતું હોય. ઘણા લોકો એવો હોય આખો દિવસ એને એમ જ જતું હોય, એ લોકોને ભમરી ચડી જતી હોય મગજ પર. પાછા એ લોકો કહે પણ એવું કે અમને ભમરી ચડી જાય કોઈને. અરે ભમરી કેવી રીતે ચલે? તમે સત્સંગી જો તો સત્સંગી પ્રત્યે ભમરી કેવી રીતે ચલે? એ ભૂલી જવાનું હોય. રોજે રોજનું રોજ ભૂલી કરો એમ ભૂલી જવાનું, મોજ કરો ને આનંદ કરો ને, ભમરી કેમ ચડે તમને? બરાબર? એટલે ઘણા લોકો એવો હોય કે જેનું આખું જીવન બીજાનો દ્રોહ કરવામાં, પારકી પંચાયત કરવામાં જ નીકળે, સમજો. હવે એવા લોકોને ભગવાન જય સ્વામિનારાયણ જવા દેવાના, વ્હાઇટ બોલ છે, છેડવાના જ નહીં. એને જે કરવું હોય તે કરે. જો એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં દરેક માણસને એના જેવા 2-4 માણસ મળી જ જવાના છે, પણ આપણે શું કરવાનું એ આપણે નક્કી કરવાનું. કોઈ એમ કહે કે ભાઈ મને મારે લાયક માણસ ન મળે, એ તો મરવાના જ છે. ભારતને મળે એને લાયક, ચીનને એને લાયક મળે, પાકિસ્તાનને એને લાયક મળે, અમેરિકાને એને લાયક મળે, એમ બધાના લાયક માણસ મળવાના જ છે. એટલે એની ચિંતા આપણે નહીં કરવાની, એ જેણે કરવાની હોય તે કરે. બરાબર? પણ આપણે શું કરવાનું છે આપણે નક્કી કરી લેવાનું કે ભાઈ આપણે શાંતિથી જીવન જીવવું છે ને ભજન કરવું છે, અને ભગવાને જેટલું આપણે આપેલું છે એ આચરણમાં લાવીને ભજન કરવાનું છે, સમજો. ખોટા લવારા કરવાના નથી. હવે જેને વ્યાકરણ નથી આવડતું એ લોકોને બોલવાના ઉભરેલા છે, સમજો. જે બોલે તો 20 થી 25 મિનિટ બોલે, એમાં એ લોકોના વ્યાકરણના ઠેકાણા નથી હોતા.
ઉચ્ચારણના ઠેકાણા નથી હોતા અને એ લોકોને બોલવાના ઉભરા થઈ ગયા છે. પહેલાં વ્યાકરણ તો તમારું બેઝિક વ્યાકરણ જે છે તે તો સુધારો. વ્યાકરણમાં કંઈ દમ મળે નહીં, અવાજમાં કંઈ દમ મળે નહીં, અને પછી તમે ખાલી ખાલી બોલવાના તમને અભરખા થઈ જાય, તેનાથી શું સિદ્ધ શું થાય? કંઈ સિદ્ધ ન થાય. બરાબર. પણ હવે આ તો શું છે કે દલા તરવાડી જેવું છે, પોતે જ પોતાની જાતને આમ કરીને થપકારવાની ને પોતે કરે બહુ સારું બહુ સારું બહુ સારું, આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું ને પોતે કરવાનું ને પોતે જ ખુશ થયા કરવાનું. બરાબર. એટલે એવું કંઈ કરવું નહીં કે જેનાથી આપણે કરીએ ને આપણે જ ખુશ થયા કરીએ. એવા વ્યક્તિને સહકાર પણ ના આપવો, કોઈ પણ રીતે અવગણના જ કરવાની. એવા વ્યક્તિઓની ટોટલી અવગણના કરો, 100% અવગણના કરો અને ભગવાનનું ભજન કરો. શાંતિ અને ભજન એ પકડી રાખો. જેને શાંતિ હશે એ ભજન કરતો હશે, જે ભજન કરતો હશે એને શાંતિ હશે, અને જેને અશાંતિ હશે એના મગજમાંથી કે એની જીવામાંથી બધા શબ્દો પણ અશાંતિના જ નીકળવાના, એટલે જવા દેવાના. વાઇટ બોલ. ચાલો. જે વિષયમાં ચપળ હોય, વિષય જીવ હોય તો વિષયમાં ચપળ હોય. જગતમાં જે જીવ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પંચ વિષય કયા, એમાં જીવની ચપળતા અનાધિકારથી છે જ. એટલે જેને જેને જે જે વિષયની આસક્તિ હોય એમાં એ ચપળતા બતાવતો હોય, એટલે એવા જે વિષય જીવ હોય એનો ત્યાગ કરવાનો. બરાબર. જે બહુ ખાવાના સ્વભાવવાળી હોય, ઘણાને બહુ ખાવા પીવાનો બહુ શોખ હોય. બરાબર. એટલે કાંદો પણ ખાઈ જતા હોય, લસણ પણ ખાઈ જતા હોય, જેનું તેનું ન ખપે એનું પણ ખાઈ જતા હોય. સમજો, એવું આપણે ન કરવાનું. આપણે જે ખપે એવું હોય, ઠાકોરજીને જે તમે ભગવાનનો થાળ જમાડી શકતા હોય અને ઠાકોરજી જે જમે એ જ તમારે પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું. દાળ ભાત શાક રોટલી જે કંઈ હોય તે તમારે ગ્રહણ કરવાનું, તમને જે ભાવે તે. અત્યારે લોકો બધા પિઝા અને બર્ગર ને બધા ઘણા તરફ વળી ગયા છે. આપણે એ તો કંઈ ફાવતું નથી ભાઈ. બરાબર. આ નૂડલ્સ કેવું કે એ બધું જે કંઈ હશે તે, અને કંઈ કયો આહાર કે એ પણ અમને તો ખબર નથી ભાઈ. બરાબર. જંક ફૂડ, હા જંક ફૂડ. હવે એ બધું બહુ કંઈ સારું નથી, એના કરતાં દાળ ભાત શાક રોટલી સારા. બરાબર. એટલે દાળ ભાત શાક રોટલી ખાયા કરવાના શાંતિથી, એ સારામાં સારી વસ્તુ. ચલો. આવી સ્ત્રીઓ સાથે સખ્ય ક્યારેય પણ ન જ કરેલા. આવી જે કોઈ સ્ત્રીઓ હોય એની જોડે મિત્રાચારી કરવાની નથી. આપણે સ્ત્રીના ધર્મ જોઈ રહેલા છે, યાદ રાખજો. એટલે કોઈ બનબેસતી ટોપી નહીં પહેરી રહી. આપણે અત્યારે જે ધર્મ જોઈ રહેલા જ ને તે સ્ત્રીના જોઈ રહેલા છે. એટલે પછી પાછા સાંભળનારા હશે ને તો બધા બનબેસતી ટોપી પહેરી લેશે. બરાબર. એટલે બનબેસતી ટોપી પહેરવાની કોઈ જરૂર નથી. આ સ્ત્રીના ધર્મ ચાલે છે, અને જે બનબેસતી ટોપી પહેરશે તો આપણે એમ સમજી લેવાનું કે એ સ્ત્રીના ધર્મની અંદર એ ચર્ચા કરી રહેલા તો એની અંદર આવી ગયા. બરાબર. આપણે ચર્ચા અત્યારે સ્ત્રીના ધર્મોની કરી રહેલા છે. બરાબર. ચાલો. હવે પોતાના ભર્તાની સાથે વિશેષ દ્વેષ કરનારી નારીની સાથે કદાપી બોલે નહીં. એટલે ઘણી સ્ત્રીઓ એવી હોય વાતે વાતે એના પતિને ધમકાવતી હોય. આપણે પરમ દિવસે કે ચોથે દિવસે વાત કરેલી ને, ઈશારાથી ડરાવે. પેલા બિચારાની હાલત એટલી ખરાબ હોય કે એનાથી કોઈને બોલાય નહીં ને સહેવાય નહીં. એનાથી કોઈને એવું તો કહેવાય નહીં કે મને મારી પત્નીનો ડર લાગે છે. સમજો. અને બીજી એક વાત એવી પણ છે કે એને સહન કરીએ જ છૂટકો છે. બરાબર. એટલે પછી એવી જે સ્ત્રી હોય તો પતિવ્રતા સ્ત્રી હોય તો એવી કોઈ સ્ત્રીઓનો સંગ ન કરે કે જે એના પતિને ગભરાવતી હોય. એ ઘણાને એવી આદત હોય બધાને જ ગભરાવે. બરાબર. અમારા ફળિયામાં એક ભાઈ હતા નથી, એવા જ હતા. તે કે પુરુષનું પુરુષત્વ કયું કહેવાય એ એની પોતાની વ્યાખ્યા. આપણાથી સાળો પણ ગભરાવો જોઈએ અને બનેવી પણ ગભરાવો જોઈએ. આ કંઈ નવી વ્યાખ્યા લાવ્યો હતું. એ કે એ પુરુષનું પુરુષત્વ છે. જો આપણો બનેવી આવે ને તો એ પણ આપણી બેનના આપણી સામે વખાણ જ કરવો જોઈએ. અને આપણે આપણી બેનના ઘરે જઈએ તો પેલો એની આરતી ઉતારવા તૈયાર થઈ જાય. આ આપણી પર્સનાલિટી. હા એ હતો એવો. હકીકત હતી એ વાત, સાચી હતી એ વાત. આ હું તમને કહું તો નોટ જોકિંગ, આ કોઈ જોક નથી. આવો વ્યક્તિ હતો એક. એ એની બેનના ઘરે જાય એટલે એના બનેવી બધા એકદમ ઓન ધી ટોપ થઈ જાય. એકદમ એ લોકોને ટેન્શન કે આ કા અહીંયા આવેલો, એ બધું જ હોય. બરાબર. છેલ્લે કહીને પણ જાય કે આ બધું તમે વધારે પડતું કામ કરાવતો એવું નહીં લાગતું. અહીંયા તમે માણસ રોકી શકો છો, અહીંયા તમે આ કરી શકો છો, અહીંયા આટલા સુધારા વધારા કરી શકો છો, એમ કરીને ચાલ્યો જાય. ઝઘડો નહીં કરે પણ કહીને જાય પાછો. એટલે એ કહે કે આપણે જઈએ તો આપણા બનેવી આપણાથી ગભરાય. અને આપણો સાળો જો આપણે ત્યાં આવ્યો હોય તો એને તો એવું જ હોય કે મારે જે આપવાનું તે આપીને સીધો જ ભાગી જાઉં. બનેવી જોડે કોણ માથાકૂટ કરે? એ આપણું પુરુષત્વ એમ કહે. બરાબર. પુરુષના પુરુષત્વનું લક્ષણ કઈ જગ્યા પર ઉજાગર થાય? તો આ જ જગ્યા પર કે એની બેનના ઘરે જાય તો બનેવી ગભરાવો જોઈએ અને સારો તો આપણાથી કાયમ ગભરાતો જ રહેવો જોઈએ. તો એ પુરુષ એમ કહે. બાકીના કોઈ પુરુષ છે જ નહીં આ દુનિયામાં. મેં કહું તારી વ્યાખ્યા બહુ ખતરનાક છે.
બરાબર. આ વ્યાખ્યા જોરદાર આપી દે. અને એ એવો હતો એટલે એ આપતો હતો એ વ્યાખ્યા. બરાબર. એ કહી કે જો ભાઈ આપણે તો આવી રીતે જ માનીએ છીએ, આમ જ માનીએ છીએ, આપણે આવી રીતે જ જીવન જીવ્યા છે. હું ના ભાઈ, તારા માટે એવી વ્યાખ્યા કરી હશે તો બીજા બધાને આ વ્યાખ્યા ન આપતો. શાસ્ત્રોક્ત ચરિત્ર નથી આ. બરાબર. એટલે જવા દેજો ભાઈ તું. ચાલો હવે આગળ. એકાકીની ક્યારેય પણ ક્યાંય રહે નહીં. એ તો આપણે જોયું એ પ્રમાણે સ્ત્રીઓએ એકાકી રહેવાનું નથી. એ આપણે કાયમ કહીએ છીએ પ્રમાણે એ એની સેફટીનો પ્રશ્ન છે. બરાબર. કે એની સેફટી બહેનોની એમાં જ છે કે જેમાં એ એકાકી ન હોય, 2 3 4 5 સાથે હોય તો સારું રહે. અને ક્યારેય આમાં હવે જે શબ્દ લખ્યો જ તે મારે વાંચવો નથી, પણ હવે જે લખેલો જ તે વાંચવો જ પડશે. નગ્ન થઈને ક્યારેય સ્નાન ન કરે. આ બધા માટે આજ્ઞા છે. બાથરૂમમાં પણ તમે સ્નાન કરતા હોય તો કોઈને કોઈ વસ્ત્ર પહેરીને સ્નાન કરવું. સંપૂર્ણ નગ્ન થઈને સ્નાન ન કરવું. કંઈ ને કંઈ વસ્ત્ર પહેરવું. બરાબર. એટલે તમારે જે કંઈ પોતળી હોય, પહેલાંના સમયમાં પોતળી પહેરતા હતા, અત્યારના સમયમાં લોકો ચડ્ડા બડ્ડા જે કંઈ રાખતા હોય, બરમ્યુડા રાખતા હોય, તો એ પહેરવા તમારે. અને એ પહેરીને સ્નાન કરવું. સમજો. ભલે બાથરૂમમાં જો, જાહેરમાં તો કરવાનું જ નથી સંપૂર્ણ કપડાં કાઢીને, પણ બાથરૂમમાં હોય તો પણ નહીં કરવાનું. બાથરૂમમાં પણ કંઈ ને કંઈ પહેરીને કરવાનું છે. દેવતાઓનું અપમાન થાય છે. સમજો. એટલે કંઈક ને કંઈક નાનું સરખું વસ્ત્ર પહેરીને તમારે સ્નાન કરવાનું છે. સંપૂર્ણપણે તમે જે અવસ્થામાં જન્મેલા એ અવસ્થામાં તમારે સ્નાન કરવાનું નથી. સમજી ગયા? એને બર્થસૂટ કહેવાય. આપણે બર્થસૂટમાં જન્મેલા ને તે બર્થસૂટમાં સ્નાન નહીં કરાય. અમારા એક ઇંગ્લિશના સર કહેતા હતા કે ભાઈ બર્થસૂટ કોને કહેવાય ખબર જ તમને? મેં કહું ના સાહેબ. તે કે બર્થસૂટ એટલે તને નહીં ખબર? મેં કહું સાહેબ બર્થસૂટ તો આવે જ નહીં તો ખબર કાથી હોય? હું પાછો વધારે દોડડાયો. તે કહે કે ના આવે એટલે તને બર્થસૂટ કહ્યો છે મને કે. બરાબર. તો એ કહે કે ભાઈ બર્થસૂટમાં કોઈ દિવસ નાહવાનું નહીં, કંઈ ને કંઈ પહેરીને નાહવાનું. બરાબર. એ આપણા શાસ્ત્રોની આજ્ઞા છે. ચાલો. પતિવ્રતા નારી, હવે આ જે પેલી 5 જગ્યા પર જે પાપ થાય જ ને, બરાબર, તે 5 જગ્યાઓ બતાવે છે. ખાંડણીઓ, મૂસળું, સાવણની, પાષાણખંડ, ઉમરો અને યંત્રાદિક એટલે ચકદોર વગેરે ઉપર કદાપી બેસે નહીં. આમાં બધી જીવાતોને બધું બહુ એટલે બધા મરી જાય ઘણા બધા, એટલે પાપ થાય ને એટલે આની પર બેસવાની ના પાડેલી છે. સંભોગ સમય સિવાય ભરતાની આગળ સદાય લજ્જાશીલ રહે. બરાબર. એટલે જે કોઈ એમ કહે કે પુત્ર ઉત્પત્તિ માટે શાસ્ત્રોને વિશે એમ કહે કે જે કોઈ એમ કહે કે પતિવ્રતા નારીના ધર્મો કયા છે તે પ્રમાણે વર્તવાનું છે. અને એ પછી તો પતિ હોય કે પત્ની હોય, બંને એમ કહે કે જે કોઈ એમ કહે કે ગ્રહસ્થાશ્રમી છે એને પણ શાસ્ત્રોમાં જે કોઈ ધર્મો કયા છે એ ધર્મનું પાલન કરવાનું છે. સંયમ જે છે તે સૌથી મોટો ધર્મ છે આપણે ત્યાં. એટલે પ્રજા ઉત્પત્તિ માટે જ ગ્રહસ્થાશ્રમમાં પણ જે એમ કહે કે તમારે કામેચ્છા જે કંઈ છે તે પૂર્તિ જે છે તે પ્રજા ઉત્પત્તિ માટે જ છે, બાકી ભોગ ભોગવવા માટે નથી. બરાબર. આપણી સનાતન સંસ્કૃતિ ભોગની સંસ્કૃતિ નથી. ભોગ ભોગવવાથી કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. ભોગનો ત્યાગ કરવાથી જ એને જીતી શકાય છે. એટલે આપણે ત્યાં ગ્રહસ્થાશ્રમ પણ જે કયો છે વેદોક્ત છે, શાસ્ત્રોક્ત છે, પણ એ અનાદિકાળથી જીવને જે વાસના રહી ગઈ છે એ વાસના એવી છે એને કે એ ગમે ત્યારે એને ફૂફાડો માળે. એટલા માટે ગ્રહસ્થાશ્રમની છૂટ આપેલી છે. પ્રજા ઉત્પત્તિ સુધી એમ કહે કે એને જે ધર્મમાં રહેવાનું છે તે રહેવાનું છે. અને પછી એ સંયમ તરફ વળે, બ્રહ્મચર્ય માર્ગ તરફ વળે અને ભગવાનનું ભજન કરે. એટલા માટે આપણે ત્યાં છેલ્લા 2 આશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ ગયા છે. કળિયુગમાં એનો વનમાં જઈને નિષેધ કયો છે, પણ ઘરમાં તો ભજન કરવાનું જ છે. સમજો. અને ઘરમાં પણ પછી વાનપ્રસ્થની જેમ એટલે ધીરે 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 સંસારમાંથી વાસના તોડીને વેપાર કે વ્યવહારિક ધર્મનો ત્યાગ કરીને ભગવાન સંબંધી ધર્મો જે કંઈ કયા, શાસ્ત્રો સંબંધી ધર્મો જે કંઈ કયા એ તરફ તમારે આગળ વધવાનું છે. એટલે ભોગોનો ત્યાગ કરવો. બરાબર. એ આપણી સંસ્કૃતિ છે. કદાપી નિર્લજપણું ન કરે. નિર્લજ જે વ્યક્તિ હોય જેની શરમ ચાલી જાય ને એ વ્યક્તિ પછી ધર્મનો ધીરે ધીરે ભંગ કરવા માંડે. જે વ્યક્તિ લજ્જાશીલ છે સમજો, એને નાના નાના કોઈ પણ કાર્ય એવા છે કે જે શાસ્ત્ર વિરુદ્ધ છે એ કરવામાં જો લજ્જા આવતી હોય તો એ અધર્મ ન કરશે. લજ્જાશીલ વ્યક્તિ અધર્મ ન કરશે. એટલે લજ્જા હોવી બહુ જરૂરી છે બંને માટે, સ્ત્રી માટે પણ અને પુરુષ માટે પણ. બંનેને લજ્જા હોવી જરૂરી છે. ચાલો.
જે કાર્યમાં પતિને પ્રીતિ હોય તેમાં જ પ્રીતિવાળી થાય. એટલે જે કાર્યમાં પતિ પ્રીતિવાળા હોય, પતિને પ્રીતિ હોય એ જ કાર્ય એ કરવાનું. પતિને પ્રીતિ નહીં હોય એવા કામ ન કરવાના. સમજજો, કારણ કે પતિવ્રતાનો ધર્મ જ એ છે. જેમ આપણા માટે કહ્યું ને, ભગવાને જે શરણાગતના જે 6 લક્ષણો કહ્યા એમાં શું કહ્યું? અનુકૂળ સંકલ્પ જે પહેલું જ કહ્યું કે ભાઈ અનુકૂળ સંકલ્પ જે છે તે ભગવાનને અનુકૂળ જે કોઈ સંકલ્પ હોય એટલે ભગવાનની આજ્ઞાની અંદર જ વર્તવાનું છે, અનુરૂપ વર્તવાનું છે. અને ભગવાનની આજ્ઞાથી પ્રતિકૂળ નથી વર્તવાનું. કેમ? શરણાગત જે કોઈ છે તેને પતિવ્રતાપણાની ભક્તિ કરવાની છે. તો કોને વિશે? તો પોતાને માનેલા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન છે તેને માનીને પતિવ્રતાપણાની ભક્તિ છે. હવે પતિવ્રતાપણાની ભક્તિ છે એટલે પતિની આજ્ઞા માનવાની છે પાછી. સમજો. પછી પતિવ્રતામાં પતિના જે કોઈ સંબંધી હોય એને એ ગાળ આપે કે પતિના સંબંધી હોય એના કયા માનીને એની જોડે કજ્જીઓ કર્યા કરે, તો એ ખોટી વાત છે. એટલે ભગવાને કહ્યું વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ 5 દેવતા અમે માન્ય રાખેલા છે. બરાબર. ભગવાને વૈષ્ણવ સંપ્રદાયમાંથી, વલ્લભ સંપ્રદાયમાંથી 2 રીત લીધી. એક સેવા રીતિ લીધી, બરાબર, અને બીજું શું લીધું? ભગવાને વ્રત ઉત્સવના નિયમ લીધા. તો આપણે એ માની લેવાના સહેજે. ભગવાને જેટલું સારું લાગ્યું એટલું માનેલું, તો આપણે પણ માની લેવાનું. આપણે એમાં કાં વાંધો છે? અને એ કંઈ કોઈનું સારું હોય તો લઈ લઈએ, કે એને લેવું, કે એનું અનુકરણ કરવું, કે એને આપણા સંપ્રદાયમાં ઉતારવું, એ કંઈ ઉચ્છિષ્ટ નથી કંઈ કોઈનું. એ તો સારું છે તો લીધું. જો તમે બધી વસ્તુને એવી રીતે ઉચ્છિષ્ટ જ કહેતા હો, કોઈનું ઉચ્છિષ્ટ છે, તો બધું પહેલેથી શાસ્ત્રોમાં લખેલું જ છે. તમે કાં કંઈ નવું લાવ્યા? વ્યાસજીના શાસ્ત્રોમાંથી જ બધાએ બધું લીધું છે. સમજો. તો તમે ઉચ્છિષ્ટ શબ્દ કહેશો તો દરેક માટે ઉચ્છિષ્ટ થઈ જશે. કોઈ કંઈ નવું તો લાવવાનું નથી, અને નવું લાવશે તો એ કોઈ સ્વીકારશે નહીં સનાતન સંસ્કૃતિ. સમજો. એટલે ઉચ્છિષ્ટ શબ્દ જ ખોટો છે. પહેલાં તો જેટલું સારું, જેટલું સાચું, વૈજ્ઞાનિકો શું કરે? જે શોધ થયેલી હોય અને એ શોધમાં જેટલું બરાબર શોધાયેલું હોય ત્યાંથી પછી આગળ વધે. એ કહે કે ભાઈ આટલું તો શોધાઈ ગયું, તો એમાં મહેનત કાં કરવાની? તો પછી ત્યાંથી આગળ વધે. કેમ? જેટલું સાચું, જેટલું સારું એ મારું, એમ કરીને આગળ વધો. અને એમાં સ્વીકારમાં કંઈ વાંધો નથી, એમાં કંઈ નાનું નહીં થઈ જવાનું. આપણું કંઈ વજન કે આપણું ઘટી નહીં જવાનું. શ્રીજી મહારાજ જો એવું માનતા હોય કે નથી ઘટતું, તો આપણે કોણ માનવાવાળા? બરાબર. એટલે ઘણા લોકોને એવી આદત હોય પોતાનું બતાવવા માટે એવું કે ના ભાઈ અમે કંઈક વિશિષ્ટ પ્રકારે શ્રીજી મહારાજને અમને કંઈ વિશિષ્ટ પ્રકારનો બહુ મોટો નિશ્ચય છે, ટોપમોસ્ટ નિશ્ચય, અને અમને જ નિશ્ચય છે, બીજા કોઈને નથી. એટલે એ તો પોતે પોતાનું વર્ચસ્વ બતાવવા માટે એવું કહે છે. એવું કંઈ છે નહીં. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્થાપેલો છે. અને સંપ્રદાયની વ્યાખ્યામાં પહેલાં શ્રીજી મહારાજે ગુરુ પરંપરા કહી દીધી છે. અને ગુરુ પરંપરામાં રામાનુજાચાર્ય આવે જ છે આપણામાં. સમજજો. તો એ કંઈ કોઈનું ઉચ્છિષ્ટ લીધેલું છે જ નહીં. એ તો જાતે પોતે આપણું, એટલે પોતે પોતાનું મહાત્મય બતાવવા માટે કે અમે કંઈક છે એવું બતાવવા માટે બધા મોટા મોટા શબ્દોનો લોકો પ્રયોગ કરી રહેલા છે. હાવ ખોટો પ્રયોગ છે. સમાજને વિશે આવા લોકો અંધાધૂંધી ફેલાવે છે. સમજજો. સમાજ જે અત્યારે એકીકરણ તરફ જઈ રહેલો છે એનું વિભાગીકરણ આ લોકો કરી રહેલા છે. એટલે આવા લોકોથી દૂર જ રહેવું જોઈએ. જે લોકો આવી વિભાગીકરણવાળી બુદ્ધિ વાપરતા હોય એ લોકોથી દૂર રહેવું. એ લોકોની અવગણના કરો. બેસ્ટ રસ્તો જે છે કે એ લોકોની અવગણના કરો. એ લોકોની કોઈ વાતમાં ભાગીદાર ના થાવ. કારણ કે અત્યારે આખો સમાજ એકીકરણ તરફ જઈ રહેલો છે. સમજો. એટલે આવા જે સ્વાર્થી લોકો હોય કે જે પોતાનું વર્ચસ્વ અને આધિપત્ય બતાવવા માટે શાસ્ત્રોના શબ્દોના પોતાના હિસાબે એકદમ ખતરનાક અર્થ કરતા હોય કે જેને કારણે સમાજનું વિભાગીકરણ થતું હોય, તો એવા લોકોનો ત્યાગ કરો. એવા લોકો સંપૂર્ણપણે ત્યાજ્ય છે. અને જે લોકો સમાજને ભેગું કરવાનું કામ કરતા હોય, એકીકરણનું કામ કરતા હોય, સંપ્રદાયને ભેગા કરવાની વાત કરતા હોય, સમજો, બધાને એક મંચ પર લાવવાની વાત કરતા હોય, એવા લોકોના સહભાગી થાવ. તાલે ઉઠીને એકતામાં જ બહુ બળ છે. સમજજો. અને એકીકરણમાં જ આપણે ફાયદો છે. આપણે જ્યારે જુદા પડ્યા છે ત્યારે આપણે એનું બહુ મોટું નુકસાન થયું છે. એટલે સમાજમાં જેવા આવા લોકો હોય જે વિભાગીકરણ કરાવતા હોય એવા લોકોને શોધીને એનાથી જુદા કરો. એ લોકોને જુદા કરો. એ લોકોને ખૂણામાં નાખી દો. બરાબર. એ પોતે પોતાની જાતને ગમે એટલા હોશિયાર સમજતો હોય એને ખૂણામાં નાખો. એવાની કોઈ જરૂર નથી સમાજને. અત્યારે સમાજને જોડીને રાખે એવા વ્યક્તિની જરૂર છે અત્યારે. બરાબર. ચાલો, ટાઈમ થયો કે હજુ બાકી 2 મિનિટ?
ચાલો, એટલે જે કાર્યમાં પતિને પ્રીતિ હોય તેમાં જ પ્રીતિવાળી થાય. પતિવ્રતાએ સર્વત્ર ભરતાની પ્રીતિની પાછળ પ્રીતિ કરવી, પણ સ્વતઃ નહીં. એટલે જેમાં પતિને જે વસ્તુ ગમતી હોય કે પતિને મંજૂર હોય એવું જ કામ કરવું. પતિવ્રતા સ્ત્રીનું કામ આ છે, અને ભગવત ભક્તનું કામ પણ આ જ છે. જે ભગવાનને ગમતું હોય એ જ આપણે કરવું. ઉચ્ચ આસનમાં કદાપી બેસે નહીં, સમજજો, બરાબર. પતિવ્રતા સ્ત્રી એટલે ઊંચા આસનમાં ન બેસે, બરાબર. આ આસનમાં બેસવાની પણ એક બહુ મોટી બીમારી છે. ઘણાને બહુ એવી બીમારી થઈ જાય, બરાબર. મોટી મોટી ખુરશીઓ પર બેસે, એ લોકોથી લોકોના સમકક્ષ બેસાતું નથી, બરાબર. સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાઈ રહેલા જ લોકો, એ લોકો જબરજસ્તી પોતાને બીજાથી સુપિરિયર સમજે છે, એટલે ખુરશી પર બેસે છે. હવે જે વડીલ છે, જેના પગમાં તકલીફ છે, એ ખુરશી પર બેસે તો માનવામાં આવે. જે વડીલ નથી અને જે હકીકતમાં નીચે જમીન પર બેસી શકે છે, અને એ લોકો સભામાં પણ ખુરશી પર બેસે છે ખાલી સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાઈને, એ બહુ ખોટી વાત છે. જમીન પર બેસીને વાત કરો. જમીનના માણસ છે આપણે બધા. તમારી જે કંઈ ઉપાધિ હોય તે ઔપાધિક જ છે. ઉપાધિ કોઈ દિવસ સાથે જવાની નથી, યાદ રાખજો. એ ઔપાધિક છે, આ લોકમાં રહેશે ને આ લોકમાં જ રહી જશે, બરાબર. પણ તમે જમીનના માણસ થાવ, સરળ થાવ, એ બહુ જરૂરી છે. પણ એ સરળતા હોવી એ સરળ નથી, એ બહુ અઘરું કામ છે, કપરું કામ છે, કઠણ કામ છે, બરાબર. એટલે જ્યાં સુધી જેટલું બને એટલું જમીન પર બેસીને સત્સંગ કરવાનો અભિપ્રાય રાખો. આપણે જમીન પર જ બેસવું. વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર જે છે તે અધિકારી લોકો જે છે એને જ છે. આપણે કોઈ દિવસ વ્યાસપીઠનો આગ્રહ રાખતા નથી. અને બીજા કોઈની પણ સાધુ સંતની કોઈ પણ સભામાં જઈએ તો આપણે નીચે જમીન પર જ બેસીએ છીએ. આપણે કોઈ ખુરશીનો આગ્રહ રાખવો નથી. આ ખુરશી જે છે એ જ તમારા મગજમાં બધો બગાડ ઘુસાડે છે. એ તમને એવું બતાવે છે કે હું કંઈક બીજાને કરીને બતાવી દઉં અને હું બીજા કરતાં સુપિરિયર છું. ને અહીંયાથી જ આ બધો ઝઘડો ચાલુ થાય છે. સુપિરિયરિટી કોમ્પ્લેક્સ બહુ ખરાબ વસ્તુ છે. લોકોને તમે તમારા જેવા સમજવા પડશે. તમારે ઇક્વલિબ્રિયમ એટલે ઇક્વલિઝમમાં માનવું પડશે. બધા સરખા જ છે દુનિયામાં, કોઈ નાનું મોટું નથી, બરાબર. એટલે એ ઇક્વિલિબ્રિયમ સેટ કરીને ઇક્વલિઝમમાં માનવું પડશે. સમાનતાનો અધિકાર દરેકને છે. આ જ્ઞાન કંઈ ઓછું વધતું હોય કોઈનામાં, સમજો. પણ એનો મતલબ એવો નથી કે એને તમે તમારા આચરણ દ્વારા બતાવો લોકોને કે ભાઈ હું સુપિરિયર છું. એ બતાવવાની કોઈ જરૂર નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ